ગુજરાતમાં ભયાવદર બાદ હવે ધોરાજી ભાજપમાં ભડકો મચી ગયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો મચી ગયો છે। ધોરાજી ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયા સામે સ્થાનિક કક્ષાના કાર્યકરો અને અધિકારીઓમાં રોષ છે। ગટ્ટમમાં ભાજપમાં મ્યુનિસિપલ સભ્ય રહેલા સોનલ બાલધાએ ભાજપ પર કટાક્ષ કર્યો છે અને કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી છે। ભાજપના ધારાસભ્ય ભાજપના લોકોનું સાંભળતા નથી। ભાજપમાં ચૂંટણી જીત્યા બાદ લોકોના કામ થતા ન હતા। તમારું નામ અને વિગત બેન? મારું નામ સોનલબેન શૈલેષભાઈ બાલધા। શું કેશો, કેમાં પહેલા હતા અને હવે કેમાં? અમે ભાજપમાં હતા, પણ મહેન્દ્રભાઈ આવ્યા પછી અમારું કઈ કામ થતા નથી, એટલે અમે આ વખતે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે અને એમાં પણ અમે કામ કરશું છે। બેન, કેવી તકલીફ થતી હતી લોકોના કામ કરવામાં? તકલીફ અમને બહુ જ થતી હતી, કોઈ સાંભળતું નહોતું અમારું। મહેન્દ્રભાઈ ને ફરિયાદ કરી, પણ મહેન્દ્રભાઈ હા એમ કે પાછા આવીને કઈ કરી નથી। કેવી નારાજગી છે? બહુ નારાજગી છે। બેન, છેલ્લે વહીવટદારનું પણ શાસન હતું, શું કહેશો? તમારા કામ થયા કે નહીં ભાજપના લોકોને? ના નથી થયા। કેના શાસન? વહીવટદારના શાસનમાં શું થયું? વહીવટદારના શાસનમાં બેન કામો થયા કે નહીં? ના, નથી થયા કઈ કામ। બેન, તમારું ભાજપ મૂકી કોંગ્રેસમાં આવવાનું કારણ શું? અમે ભાજપમાં કામ કરતા તો એમને કઈ કોઈ જવાબ દેતા નહીં, બહુ મહેનત કરી અમે, પછી કીધું હવે આમાં ફોર્મ ભરીએ ને કોંગ્રેસમાં ને એનું કામ કરશું એમ। અમારે તો આમાંય કામ કરવું છે ને એમાંય કામ કરવું છે એમ। મહેન્દ્રભાઈ શું કામ? મહેન્દ્રભાઈ કેમ નારાજગી? કેમ લોકો કામ ન થાય એટલે નારાજગી ને આપણે ફોન કરી, ફોન ઉપાડે પણ કામ કઈ ન થાય એમ। મહેન્દ્રભાઈ